પરાગવાહકો, એમાં આપણે અજૈવિક ઘટકો છે એ ભણી ગયા. ત્યારબાદ હવે જોઈએ તો કે જૈવિક ઘટકો. તો કે જૈવિક ઘટકોની અંદર છે પ્રાણીઓ દ્વારા છે આપણે ભણવાનું છે કે પ્રાણીઓ દ્વારા છે એ કેવી રીતે પરાગનયન જવાબદાર છે. તો કે પ્રાણીઓ દ્વારા જે પરાગનયન થાય છે જેને ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે છે. કે પ્રાણીઓ દ્વારા જે થતું પરાગનયન છે એ પરાગનયનને ઝૂફિલી પરાગનયન તરીકે ઓળખાય છે. તો કે ઝૂફિલી પરાગનયનની અંદર આપણે જોઈએ તો કે સામાન્ય રીતે બધા કીટકો, પતંગિયા, મધમાખી, કીડી અને ભમરીઓ જોવા મળે છે. કે ઝૂફિલીની અંદર આપણે જોઈએ તો કે આ બધા છે એ જોવા મળે છે. એની દ્વારા પરાગનયન છે એ થાય છે. એની સિવાય જો આપણે વાત કરીએ કે વૃક્ષારોહી જે પ્રાણીઓ છે, સરીસૃપો પણ છે, સરીસૃપો દ્વારા પણ છે એ પરાગનયન છે એ જોવા મળે છે. ત્યાર પછી કે કર્તનશીલ પ્રાણીઓ, પક્ષીઓની અંદર વાત કરીએ આપણે તો કે પક્ષીઓની અંદર છે કે જેને સનબર્ડ તરીકે ઓળખવામાં આવે છે, જેને કહેવાય છે દેવચકલી, હમિંગબર્ડ અને ચામાચીડિયા દ્વારા પરાગનયન છે એ જોવા મળે છે. તો કે ઝૂફિલી કોને કીધું આપણે તો કે જે પ્રાણીઓ દ્વારા જે પરાગનયન થાય છે જેને ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે છે. કે સામાન્ય રીતે જોઈએ તો કે આમાં કીટકો છે, પતંગિયાઓ છે, કીડી છે, મધમાખી, ભમરીઓ એ બધા દ્વારા જે પરાગનયન છે એ થાય છે. કે વૃક્ષારોહી પ્રાણીઓ છે, જે વૃક્ષારોહી પ્રાણીઓ એટલે કે લેમુર છે જે એ વૃક્ષારોહી પ્રાણીઓ. સરીસૃપ તો કે સરીસૃપ છે આપણે મોટા ભાગે જોઈએ તો કે ચંદનના વૃક્ષનું પરાગનયન કરવા માટે જવાબદાર છે. અહીંયા આપણે લખી દઈએ કે ચંદનના વૃક્ષ ઉપર છે આપણને મોટા ભાગે સરીસૃપ એટલે સાપ વર્ગના જે પ્રાણીઓ જે છે એ જોવા મળે છે. એની સિવાય છે કે ગેકો ગરોળી છે અથવા તો જે કાચીડો છે એના દ્વારા પણ છે પરાગનયન છે એ થાય છે. કર્તનશીલ પ્રાણીઓ એટલે કે કોતરનારા પ્રાણીઓ છે એના દ્વારા પણ થાય છે. પક્ષીઓની વાત કરીએ તો કે સનબર્ડ છે જેને દેવચકલી કહેવાય છે, હમિંગબર્ડ અને ચામાચીડિયા દ્વારા પણ પરાગનયન છે એ થાય છે. કે જે આ પ્રાણીઓ દ્વારા પરાગનયન થાય છે એનો જ એક ઉપપ્રકાર આપણે કહી શકાય કે ફક્ત કીટકો દ્વારા જે પરાગનયન થાય છે. કે કીટક વર્ગ છે એ સામાન્ય રીતે કયા સમુદાયમાં આવે છે તો કે આપણે જોયું છે કે સંધિપાદ સમુદાયની અંદર 11 સાયન્સની અંદર આપણે ચોથું ચેપ્ટર છે પ્રાણી વર્ગીકરણ ભણ્યા. એમાં જે કીટકો છે સૌથી મોટો સમુદાય છે, જે સંધિપાદ સમુદાય છે જે સૌથી મોટો સમુદાય છે અને પૃથ્વીની ઉપર આપણે વાત કરીએ તો લગભગ 66% હિસ્સો છે એ આવરી લે છે. તો કે એ કીટકો દ્વારા પરાગનયન છે આપણને જોવા મળે છે. તો કે કીટકો દ્વારા જે પરાગનયન થાય છે એમાં જૈવિક તરીકે આપણને છે મધમાખી છે જે એ આપણને સૌથી વધારે છે એ પરાગનયન છે એ જોવા મળતું હોય છે. કે મધમાખી દ્વારા છે એ જૈવિક છે કે વધારે છે એનો ઉપદ્રવ છે એ જોવા મળે છે અને મધમાખી છે એના દ્વારા છે એ પરાગનયન છે એ થાય છે. તો કે જે આ જે આપણે કીટકો જોયા છે કે મોટા ભાગના છે કીડી, ભમરી, મધમાખી વગેરે આપણને સંધિપાદ એટલે કે કીટક વર્ગની અંદર જે સમાવેશ થતા હોય એ બધા છે એ પરાગનયન કરવા માટે જરૂરી છે. તો કે આ કીટક છે, ભમરી છે, મધમાખી છે એ કેવી રીતે છે એ પુષ્પની અંદર આપણને છે પરાગનયન કરાવશે. તો કે આપણે જોઈએ કે પુષ્પો હંમેશા છે એ પુષ્પાસન પર છે એ ગોઠવાયેલા હોય છે એટલે કે પુષ્પ વિન્યાસ છે એ સર્જે છે.
કે પુષ્પ છે જે પુષ્પની કળી છે એ પુષ્પ વિન્યાસ સર્જે છે, એટલે એક કરતા વધારે પુષ્પો છે એનું જૂથ છે એ બનાવે છે, જેના કારણે છે કે કીડી ભમરી મધમાખીઓ જે છે એ પોતાના વિવિધ રંગ જોઈને છે એ આકર્ષણ ધરાવે છે કે પુષ્પ વિન્યાસ સર્જાય, જેના કારણે શું થાય છે તો કે આકર્ષણ સર્જે છે। આકર્ષણ થાય તો કે આકર્ષણ એ શાના કારણે થાય છે તો કે એના રંગના કારણે, એની સુગંધના કારણે, એની સુગંધના કારણે છે એ પક્ષીઓ છે એ જે કીટકો છે એ શું કરે છે, આકર્ષાય છે। આકર્ષણ થાય અને આકર્ષાય ત્યારબાદ શાના કારણે તો કે એના રંગ અને સુગંધના કારણે છે એ આકર્ષણ થાય છે કે ત્યારબાદ જે મધમાખીઓ છે એ પુષ્પ તરફ આકર્ષે અને એની પરાગ રજ છે એ એક પરાગકેસર પરથી બીજા સ્ત્રી કેસર પર સ્થળાંતરિત કરવામાં મદદરૂપ છે આપણને થાય છે। તો એ વનસ્પતિઓની આપણે વાત કરીએ કે જે મોટા ભાગની વનસ્પતિઓ છે એ સપુષ્પી વનસ્પતિઓ છે, એમાં કીટકો દ્વારા જ પરાગનયન છે એ થતું હોય છે। તો કે આમાં પરાગરજની માત્રા પણ ઓછી જોઈએ, પરાગરજની માત્રા એટલે કે ઉત્પાદન પણ ઓછું જોઈએ। આપણે હમણાં જોયું હતું કે જૈવિક ઘટક કે અજૈવિક ઘટક, તો અજૈવિક ઘટકની અંદર આપણે પરાગરજની માત્રા કેવી જોઈતી હતી, વધુ જોઈતી હતી, કારણ કે પરાગરજ છે એ પવન દ્વારા થતું હતું એટલા માટે જેમાં વધારે માત્રાની જરૂર પડતી હતી, જ્યારે આ પરાગરજની માત્રાની જરૂર ઓછી પડે છે। શા માટે તો કે કીટકો દ્વારા છે એ પરાગનયન છે એ થાય છે। તો કે ત્યાર પછી આપણે જોઈએ કે પરાગનયનની જે ઘટના છે તો એમાં પરાગરજ કેવી છે તો કે પરાગરજ છે એ ખાદ્ય છે। પરાગરજ જે ખાદ્ય છે, હમણાં આપણે જોયું હતું કે અજૈવિક ઘટક છે એ અજૈવિક ઘટક જે પરાગરજ હતી એ ખાદ્ય પરાગરજ ના હતી, કારણ કે આ પરાગરજ છે એ ખાદ્ય પરાગરજ છે। જે સામાન્ય રીતે આપણે વાત કરીએ તે આપણે આગળ જોયું જ છે કે પરાગરજ છે એ ટેબ્લેટ્સ ની અંદર ઉપયોગમાં થાય છે કે ખાદ્ય પરાગરજ છે, જેના કારણે છે મધમાખીઓ છે, ભમરીઓ છે એનું વહન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કરે છે। સામાન્ય રીતે પરાગાસન એ કેવો ભાગ છે તો કે ચીકણો ભાગ છે। તો કેવી રીતે છે એ વહન કરશે તો કે આ જે ભમરી છે, મધમાખીઓ છે એ પોતાના દેહ એટલે કે એના પગ સાથે છે એ પરાગરજ ચોટી અને સ્ત્રી કેસરના પરાગાસન પર બેસશે, એટલે કે છે એ આ વહન છે એ થાય છે। તો એ પરાગાસન પર છે એ વહન જે થાય છે કે પરાગાસન છે એ ચીકણો ભાગ છે, તો સ્ત્રી કેસરના આપણે જોઈએ કે મધમાખી, જસ્ટ એક્ઝામ્પલ લે કે મધમાખી જે છે એ પુકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર બેસે છે કે આપણે જોઈએ છીએ કે મધમાખીઓ છે કે પુકેસરની જે પરાગરજ જે છે એ કીટકો દ્વારા છે એ પરાગાસનની ક્રિયા કરીને પરાગાસન પર બેસે છે। તો કે આવી રીતે છે એ સ્ત્રી કેસર પરાગનયનની ઘટના છે એ થશે કે મધમાખી છે એ પરાગરજ છે એની પગ સાથે ચોટી ગયા બાદ સ્ત્રી કેસરના પરાગાસન પર બેસે છે અને એવી રીતે એના દેહના કારણે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ વહન છે એ કરાવે છે। તો કે આવી રીતે છે એ પરાગાસન એટલે કે પરાગરજનું વહન છે એ થાય છે। તો આપણે જોયું કે આ કીટકો છે એ મોટા ભાગે છે વહન છે એ કરતા હોય છે। સામાન્ય રીતે આપણે જોઈએ કે એને દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવે છે। પુરસ્કાર એટલે કે જે કીટકો છે એને પુરસ્કાર આપવામાં આવે છે। કીટકો શા માટે છે એ પુષ્પ પર આકર્ષાય છે, કારણ કે તેને ત્યાં શું મળે છે તો કે સુગંધ અને મધુરસ છે એ મળે છે। સુગંધ અને મધુરસના કારણે છે એને મુલાકાતીઓ જે પક્ષીઓ છે એના માટે તો પુષ્પ માટે તો મુલાકાતીઓ જ છે, એક કીટક આવે પછી કોઈ અન્ય કીટક છે એના પરાગાસન પર પુકેસર પર બેસશે, તો કે સુગંધ અને મધુરસને એમ પુરસ્કાર પણ છે એ આપવામાં આવે છે કે આપણે આ જોઈએ તો કે આ પરાગરજ ખાદ્ય છે એટલે કે મધુરસ એટલે કે એમાંથી રસનું છે એ સિંચન છે એ કરે
છે જે મધમાખીઓ છે કે મધુરસનું સિંચન છે એ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ કે અમુક વનસ્પતિઓ કે જે સુરણ છે એ સુરણની અંદર છે કે એ 6 ફૂટ ઊંચું કે સુરણની અંદર જે છે કે 6 ફૂટ ઊંચા એના પુષ્પ વિન્યાસ ઉપર છે એ ઈંડા મૂકવા માટે છે એ રક્ષિત કરે છે. તો કે સુરણની અંદર જે 6 ફૂટ ઊંચું છે વૃક્ષ એનું વૃંદ થાય છે એની ઉપર છે એ ઈંડા મૂકવાનું છે એનું સ્થળ છે એ પસંદ છે એ કરે છે. ત્યાર પછી જોઈએ તો અમુક જે વનસ્પતિઓની અંદર છે કે મધુ પ્રેમ લૂંટારાઓ તરીકે પણ ઓળખાય છે. કે મધુરસના લૂંટારાઓ એટલે શું? કે મધુરસના લૂંટારા કોને કહેવાય છે? તો કે મધુરસના લૂંટારા કે મધુ પ્રેમ મધુપ્રેય વગર એટલે કે પરાગ જે મધુરસના લૂંટારાઓ કોને કહેવાય છે? કે મધુપ્રેય વગર જે છે એ મધુરસ છે એ ગ્રહણ કરે, જેને મધુરસના લૂંટારાઓ તરીકે ઓળખવામાં આવે છે. કે મધુરસના લૂંટારાઓ એટલે શું? તો કે મધુપ્રેય વગર જે પરાગરજમાંથી છે એ મધુરસ છે એ ગ્રહણ કરે છે, જેને મધુરસના લૂંટારાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો ફૂદા અને વૃક્કા નામ એ બંને છે એકબીજાના સહજીવી છે. કે ફૂદા અને વૃક્કા નામની વનસ્પતિ કે જે ફૂદા અને વૃક્કા નામની બે વનસ્પતિઓ છે એ બંને એકબીજા ને લાભદાયી છે અથવા તો કે એકબીજા વગર પોતાનું જીવન ચક્ર છે એ પૂર્ણ કરી શકતી નથી એવું પણ કહી શકાય. કે જે વૃક્કા જે છે એ ફૂદાને છે એ પોતાના ઈંડાને સેવન કરવા માટે અને વિકાસ કરવા માટે છે એ સ્થાન પૂરું પાડે છે, જ્યારે વૃક્કા એને શું લાભ થાય છે? તો કે ફૂદા છે એ અન્ય વનસ્પતિઓ પરથી પરાગરજ છે એ ગ્રહણ કરે છે અને ત્યાં છે એ ફલનની ઘટના છે એ થાય છે. તો એવી રીતે કે ફૂદા અને વૃક્કા જે બંને છે એ એકબીજાને છે એ સ્થાન પૂરું પાડે છે. કે ફૂદાના ઈંડા વૃક્કા વનસ્પતિ ઉપર છે જોવા મળે છે, ત્યાર પછી એ ડિંબ અને ડિંબમાંથી ઈયળ થાય તે દરમિયાન છે કે વૃક્કા નામની જે વનસ્પતિ છે એમાં પણ છે એ ફળ છે એ સર્જન છે એ થાય છે. તો કે આવી રીતે ફૂદા અને વૃક્કા છે એ બંને એકબીજા વગર જીવન ચક્ર છે એ પૂર્ણ કરી શકતા નથી. તો કે આવી રીતે જે છે એ કીટકો દ્વારા છે એ પરાગનયનની ઘટના છે એ જોવા મળે છે. આમ આપણે જે પરાગનયન કીટક તો એક શું બને છે? એના માટે માધ્યમ છે એ બને છે. તો અહીંયા આપણે છે કે પરાગ વાહકો જૈવિક અને અજૈવિક વાહકો છે એ પૂર્ણ થયા. હવે પછી છે એ આપણે આગળ અભ્યાસ કરીશું કે બાહ્ય જૈવ પદ્ધતિ તરીકે છે જુદી જુદી 4 પદ્ધતિઓ છે આપણે આપી છે. એનું બાહ્ય સંવર્ધન પદ્ધતિઓ છે એના માટે આપણે આગળ અભ્યાસ કરીશું.